સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. કેમ છો બધા લોકો? મજામાં? તબિયત પાણી સારા? ચલો ભાઈ, ધોરણ 12 કોમર્સ આંકડાશાસ્ત્ર સ્ટેટિસ્ટિક્સ લેક્ચર સ્ટાર્ટ કરીએ. લાસ્ટ લેક્ચરમાં તમને લોકોને વાસ્તવિક વેતન, નાણાંની ખરીદ શક્તિના સૂત્રો લખાવેલા. ઓકે, ચલો આજે એના માટેના દાખલાઓ કરીએ. તો વિભાગ સી દાખલા નંબર 8. વિભાગ સી દાખલા નંબર 8 જોઈએ. C8 બહુ ઈઝી છે, પતવા આવ્યું છે હવે આ ચેપ્ટર. આમ તો ઘણું બધું બાકી અને આમ પતવા આવ્યું. વર્ષ 2010 થી 2013 સુધીના જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંક અને સરેરાશ માસિક વેતન નીચે મુજબ આપેલા છે. તે પરથી દરેક વર્ષ માટે વાસ્તવિક વેતન શોધો. વર્ષ 10, 11, 12, 13 2010, 2011, 2012 અને 2013. ચાલો, ત્યારબાદ સરેરાશ માસિક વેતન. ચાલો, વેતન આપેલું છે 35,000, 40,000, 42,000, 50,000. ત્યારબાદ જીની સુઆ, જીવન નિર્વાહ ખર્ચનો સૂચક આંક. ભાઈ કાલે જ વાત થઈ હતી આપણે કે જીવન નિર્વાહ ખર્ચ છે, બરાબર, એ વેતન અને જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંક ઉપર આધારિત છે. વાસ્તવિક વેતન 120, 150, 120, 150. ખર્ચ વધે તો ખરીદ શક્તિ ઘટે, વેતન પણ ઘટે. 130, 160. ચાલો, હવે આપણે ગોતવાનું છે વાસ્તવિક વેતન. વાસ્તવિક વેતન બરાબર વેતનના છેદમાં જીની સુઆ ગુણ્યા 100. બરાબર, સૂત્ર લખવું ફરજિયાત છે બાળકો. ટેબલ ડ્રો કરી લઈએ. ટેબલ દરેક દાખલામાં બનાવવું ફરજિયાત. નાનામાં નાનો દાખલો હોય, ટેબલ આવતું હોય તો બનાવવું ફરજિયાત. ભાઈ ના આવતું હોય ધરાડ ન દોડતા. બાકી ઓલા શોર્ટ સમમાં તમે તો કે સાહેબે કીધું તું કરો બોક્સ, આખા દાખલા બોક્સમાં પૂરીને આવશે. અમારા સાહેબે ટેબલ ફરજિયાત કીધું કે ઓકે, એટલે એવું નહીં કરતા. ચાલો, આ બની ગયું ટેબલ. ઓકે ભાઈ, 120, સોરી, જીવન વેતન એટલે 35,000 ભાંગ્યા 120 ગુણ્યા 100. જવાબ આવે બસ 29,166.67. 29,166.67. ત્યારબાદ 40,000 ભાંગ્યા 150 ગુણ્યા 100 એટલે 26,666.67. 26,000
666.67. ત્યારબાદ 42,000 ભાંગ્યા 130 ગુણ્યા 100 એટલે જવાબ આવે 32,307.69. 32,307.69. ત્યારબાદ 50,000 ભાંગ્યા 160 ગુણ્યા 100 બરાબર 31,250. દાખલામાં સમજવાનું બાળકો કાંઈ જ નથી. જે બે વસ્તુ આપી હોય બેનો ભાગાકાર ગુણ્યા 100 એટલે વેતનના છેદમાં જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગુણ્યા 100 આવે તે તમારો જવાબ. ચલો એના પછી વાસ્તવિક વેતનના દાખલાઓ આગળ વધીએ. સાતમો દાખલો વિભાગ ઈ નો વિભાગ ઈ દાખલા નંબર 7. બરાબર તો વર્ષ 2010 થી 2015 સરેરાશ માસિક વેતન 15, 18, 19, 20, 22, 25 જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક 120, 180, 205, 220, 135 ને 260. ચાલો જોઈએ. ચાલો અહીંયા નીચે જ થઈ જશે. વિભાગ ઈ નો દાખલો 7 E7 શું આપ્યું છે? વર્ષ 10 થી 15 2010, 2011, 2012, 2013, 2014 અને 2015. વર્ષ પછી આપેલું છે સરેરાશ માસિક વેતન એટલે કે વેતન 15, 18, 19, 15,000, 18,000, 19, 20, 22, 20,000, 22,000 અને 25,000. ચાલો એના પછી આપેલો છે સૂચકાંક જીની શું આ જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક 120, 180. વાહ નાનો 120, 180 સોરી કે નાનો જ હોય એમાં 1800 ન હોય ગઈ. બરાબર છે. 205, 220, 235, 220, 235 ને 260. ચાલો
આ રીતે છે, જો હે સો હે. ચલો ત્યારબાદ વાસ્તવિક વેતનનું સૂત્ર બરાબર વેતનના છેદમાં જી ની શું આ ગુણ્યા 100. ઓકે, ચલો ટેબલ રેડી કરી. ટેબલ બનાવવું ફરજિયાત છે બાળકો. બરાબર, સારી કે દરેક દાખલામાં કેવું કેવું પડે છે, કારણ કે આટલું કહીએ છીએ ને છતાં પણ ટેસ્ટના પેપરોમાં ઘણા લોકોએ ટેબલ બનાવેલા હોતા નથી. ઓકે, ચલો ભાઈ, વાસ્તવિક વેતન બરાબર વેતન એટલે 15,000 ના છેદમાં જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક 120 ગુણ્યા 100. એકદમ ઈઝી, એકદમ ઈઝી. 12,500. ચાલો, વેતન 18,000 ના છેદમાં 180 ગુણ્યા 100 એટલે જવાબ આવે 10,000. ત્યારબાદ 19,000 ભાગ્યા 205 ગુણ્યા 100 એટલે જવાબ આવે 9,268.29. 9,268.29. ત્યારબાદ 20,000 ભાગ્યા 220 ગુણ્યા 100 એટલે 9,090.91 કે 90.91. 22,000 ભાગ્યા 235 ગુણ્યા 100 9,361.7. 9,361.7. 25,000 ભાગ્યા 260 ગુણ્યા 100 9,615.38. ચાલો ભાઈ, તો હજી એમાં નાણાંની ખરીદ શક્તિ ગોતવાની છે વર્ષ 2015 માટેની. હાલો ગોતીએ નાણાંની ખરીદ શક્તિ. ભાઈ, નાણાંની ખરીદ શક્તિ બરાબર સૂત્ર હતું 1/g ની શું આ ગુણ્યા 100. 1/g ની શું આ ગુણ્યા 100. 1/, જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક. પણ કયા વર્ષનું ગોતવાની નાણાંની ખરીદ શક્તિ? તો વર્ષ 2015 માટે. તો એનો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક કેટલો છે? 260 ગુણ્યા 100. 100/260 એટલે જવાબ આવે 0.38. ચાલો, દાખલો પૂરો. ભાઈ, આ હતું વાસ્તવિક વેતન ની રીત અને આ હતી નાણાંની ખરીદ શક્તિ કેમ ગોતવી એના માટેની. ઓકે, ચલો હવે એના જેવા દાખલાઓ નથી. રેડી?
આટલો સ્ક્રીનશોટ લઈ લો, પછી આગળ વધીએ. ઓકે, ચલો. ચાલો आगे बढ़ते हैं. હવે આપણે જોઈએ ફુગાવાનો દર. બરાબર. ઓકે, ફુગાવાના દરની રીત જોવાની છે. નેક્સ્ટ મેથડ, ફુગાવાનો દર. લાસ્ટ મેથડ કહી શકાય આને, ફુગાવાનો દર. મેથડ જેટલા મેં પહોંચ્યા હોય એટલા મેં લખજો. ફુગાવાનો દર બરાબર ચાલુ વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક. ચાલુ વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક ગુણ્યા, નહીં પણ માઇનસ, સોરી, ચાલો. ફુગાવાનો દર બરાબર ચાલુ વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક માઇનસ અગાઉના વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક. ઘણા કે ગુણ્યા 100 ન હોય, અહીંયા ઊંધું છે ભાઈ, ગુણ્યા 100 આવશે પણ હજી વાર છે. અગાઉના વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક ભાંગ્યા અગાઉના વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક હવે ગુણ્યા 100. ડાયરેક્ટ ઓને ગુણ્યા 100 નહીં, કેમ કે ટેવ હોય આપણને લખવાની. ચાલો, ખૂબ જ અગત્યનું મોસ્ટ આઈએમપી સૂત્ર. બરાબર. ફુગાવાનો દરનું સૂત્ર આવી રીતે પણ પૂછાય છે, અને દાખલાઓ પણ પૂછાય છે. બરાબર. કે ભાઈ ચાલુ વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક માઇનસ અગાઉના વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક છેદમાં અગાઉના વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક ગુણ્યા 100. ખૂબ જ અગત્યનું છે, એમસીક્યુ માં પણ આ પૂછાય છે. બરાબર. તો જોઈએ એના દાખલાઓ. વિભાગ સી, દાખલા નંબર 9, C9.
વર્ષ 2014 અને વર્ષ 2015 ના જથ્થાબંધ ભાવના સૂચકાંક અનુક્રમે હાલો 2014 માં કેટલો 177.6 અને 181.2 મળ્યા છે. આ બંને વર્ષના સૂચકાંકનો ઉપયોગ કરી ફુગાવાનો દર શોધો. ચાલો સરસ. ફુગાવાનો દર બરાબર ચાલુ વર્ષ. આપણા માટે ચાલુ કયું કહેવાય તો કે 2015 બરાબર. 2015 નો જથ્થાબંધ ભાવનો સૂચકાંક માઇનસ અગાઉનું કયું છે 2014. 2014 ના વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક ના છેદમાં 2014 ના ભાવનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક ગુણ્યા 100. ચાલો આ રીતે છે. વર્ષ 2015 નો જથ્થાબંધ ભાવનો સૂચકાંક કેટલો કીધો છે આપણને 181.2 માઇનસ 2014 નો કેટલો કીધેલો છે 177.6 ના છેદમાં 177.6 અગાઉનો એટલે ગુણ્યા 100. બે વચ્ચેની બાદબાકી કરો એટલે જવાબ આવે 3.6 ના છેદમાં 177.6 ગુણ્યા 100. 3.6 ગુણ્યા 100 એટલે 360 બરાબર. ભાગ્યા 177.6 એટલે 2.03%. આમ કરાય 3.6 ભાગ્યા 177.6 ગુણ્યા 100 અને ગુણ્યા 100 છે એટલે શેમાં લખાય ટકાવારીમાં. અને ભાઈ આ શું છે ફુગાવાનો દર છે. દર એટલે ટકાવારી. ટકાવારી દર એટલે ટકાવારી એટલે ફુગાવાનો દર હંમેશા શેમાં લખવાનો હોય ટકાવારીમાં. ઓકે ચલો રેડી. ચલો આ છે ફુગાવાનો દર. એકદમ ઈઝી દાખલો ભાઈ, કઈ જ નવું નહીં, એકદમ ઈઝી. ચાલો હવે એના જેવો હોય એકાદો તો કરીએ, બાકી ઉદાહરણમાંથી લઈએ. નોર્મલી તો ક્યાંય નથી ફુગાવાનો દર નથી. ચાલો ટેક્સ્ટ બુકમાં ઓપન કરો. ઉદાહરણ 24 ની અંદર 7મું. ઉદાહરણ 24 નું 7મું અહીંયા કરીએ. ઉદાહરણ 24 નું 7મો સમ શું કહે છે? વર્ષ 2015 અને વર્ષ 2016 ના જથ્થાબંધ ભાવનો સૂચકાંક 150.2 અને 165.7. હવે આમાં છે ને તમે ઊંધા જેટલું કરી નાખજો ભાઈ. વર્ષ 2015 છે ત્યાં 2016 કરી નાખો. એક જ મિનિટ હા, રકમ આડાવડી આઈ થિંક છે. કારણ કે બાકી જવાબ માઇનસમાં આવશે.
જસ્ટ મિનિટ. બરાબર છે. ચલો 2015 એટલે અગાઉ છે. બરાબર છે, કોઈ પ્રોબ્લેમ નથી. વર્ષ 2015 અને 2016 ના જથ્થાબંધ ભાવનો સૂચકાંક અનુક્રમે 150.2, 2015 નો 150.2 અને 2016 નો 165.7 મળ્યા છે. આ બંને વર્ષના સૂચકાંકનો ઉપયોગ કરી ફુગાવાનો દર શોધો. ચાલો ભાઈ, ચાલુ વર્ષ માઇનસ અગાઉ છેદમાં અગાઉ ગુણ્યા 100. તો ફુગાવાનો દર બરાબર 2016 નો જથ્થાબંધ ભાવનો સૂચકાંક માઇનસ 2015 નો જથ્થાબંધ ભાવનો સૂચકાંક છેદમાં 2015 નો જથ્થાબંધ ભાવનો સૂચકાંક ગુણ્યા 100. આ રીતે છે. ચલો ભાઈ, 2016 નો જથ્થાબંધ ભાવનો સૂચકાંક 16 નો કેટલો છે તો કે 165.7 માઇનસ 2015 નો કેટલો છે તો કે 150.2 છેદમાં 2015 નો છે તો કે 150.2 ગુણ્યા 100. ચલો બંનેની બાદબાકી કરીએ તો 15.5 ભાંગા 150.2 ગુણ્યા 100. બંનેનો ભાગાકાર ગુણ્યા 100 કરીએ એટલે જવાબ આવે 10.32. ટકા 10.32%. હવે જવાબને ફરજિયાત ટકાવારીમાં લખવાનો, કેમ કે દર હંમેશા ટકાવારીમાં હોય. બરાબર. ચલો હવે એના પછી પત્યું. ફુગાવાના દરની મેથડ પૂરી. આખી ટેક્સ્ટ બુકમાં 2 દાખલા છે, સ્વાધ્યાયમાં છે અને ઉદાહરણમાં છે. બંને ગણી નાખ્યા. ભાઈ કયા કયા સ્વાધ્યાયના ગણાઈ જાય છે, હોમવર્કમાં આવે છે, ટીક કરતા રહેજો. બરાબર. ચાલો પત્યું. સ્ક્રીનશોટ લઈ લો. चलो आगे बढ़ते हैं. હવે આપણે આગળ વધીએ છીએ શોર્ટ સમ તરફ. ટૂંકા દાખલાઓ અગત્યના સૂચકાંકના તમામ મેથડ્સ આમ જોઈએ તો પૂરી. હવે અગત્યના દાખલા મિક્સ સિસ્ટમ આવે છે. ટૂંકા અને મિક્સ્ડ ટેબલ વાળા બી આવશે એમાં. બરાબર. ચાલો ઓકે, ઉદાહરણ 24 માં જ આવી જાઓ તમે લોકો. બરાબર. ઉદાહરણ 24 નું પહેલું ત્યાંથી સ્ટાર્ટ કરીએ. ઉદાહરણ 24 નું પહેલું. ઉદાહરણ 24 માં પહેલું. વર્ષ 2014 માં ઘઉંના ભાવનો દર ક્વિન્ટલના ₹1600 અને વર્ષ 2015 માં ભાવ દર ક્વિન્ટલના ₹1800 હતા. ટૂંકમાં ભાઈ 2014 નો ભાવ 1600 અને 2015 નો ભાવ 1800. વર્ષ 2014 ના આધારે 2015 ના વર્ષના ઘઉંના ભાવનો સૂચકાંક શોધો. તેનું અર્થઘટન કરો. વાહ ભાઈ વાહ. ભાવનો સૂચકાંક ગોતવાનો છે. એકદમ ઈઝી. હા, ઘઉંના ભાવનો
સૂચકાંક બરાબર P1 ના છેદમાં P0 ગુણ્યા 100. જથ્થો તો આપ્યો નથી, ખાલી ભાવ જ આપ્યો છે. P1 એટલે ચાલુ વર્ષ એટલે 2015 થશે આપણા માટે. ઈ છે 1800 અને P0 એટલે 2014 થશે, એ આપ્યા છે 1600 ગુણ્યા 100. 1800 ભાગ્યા 1600 ગુણ્યા 100 એટલે 112.5. હવે આપણને શું કીધું, એનું અર્થઘટન કરો. ચાલો અર્થઘટન કરીએ. તો કે વર્ષ 2014 ની સરખામણીએ વર્ષ 2015 માં ઘઉંનો ભાવ કેટલો, તો કે 112.5 માઇનસ 100. આધા વર્ષનો કેટલો ગણવાનો, 100 સૂચકાંક બરાબર 12.5 વધ્યો. બરાબર શું કહેવાય, 12.5 વધ્યો, અને એ પણ ટકાવારીમાં, કારણ કે 100 એ ટકાવારી લીધી છે આપણે. ચાલો પૂરું. હવે એના જેવો જ સ્વાધ્યાયમાંથી P ગોતીએ ને. બરાબર સ્વાધ્યાયમાંથી તો એક્ઝેક્ટલી એવો નહીં મળે. નથી ભાઈ, સ્વાધ્યાયમાં એક્ઝેક્ટ એવો નથી. ઓકે ચાલો તો આગળ 2 નંબરમાં જોઈએ. 2 બીજો દાખલો 2.4 સોરી ઉદાહરણ 24 નો જ બીજો. આ પહેલો હતો, બીજો. લાસ્પેયનો સૂચકાંક ફિશરના સૂચકાંકથી 8/9 ગણો છે. વાહ. લાસ્પેયનો સૂચકાંક IL બરાબર ફિશરના સૂચકાંક IF થી કેટલા ગણો, 8/9 ગણો છે. જો ફિશરનો સૂચકાંક એટલે કે IF બરાબર કેટલો કે છે 180, તો IP બરાબર ક્વેશ્ચન માર્ક આવું છે. બરાબર તો હા વહેલું થઈ ગયું ભાઈ કે IL બરાબર IF ગુણ્યા 8/9. IF આપણને આપ્યો 180 ગુણ્યા 8/9, તો IL કેટલો, 180 ગુણ્યા 8/9 કરો એટલે જવાબ આવે IL 160. સાહેબ હું હા વેલ્યુ IP ગોતવાનો છે. તો જોઈએ IF નું સૂત્ર છે આપણી પાસે IL into IP બરાબર ને. IF છે આપણી પાસે, IL છે તો IP મળી જ જાય, કોઈ એક વસ્તુ મળે. IF કેટલો 180 બરાબર વર્ગમૂળમાં IL કેટલો 160 ગુણ્યા IP. ભાઈ આપણે તો IP વર્ગમૂળમાં નહીં પણ વર્ગમૂળની બહાર જોઈએ છે, તો આ વર્ગમૂળ નડે છે. વર્ગમૂળને દૂર કરવું હોય તો સામેની બાજુનો વર્ગ કરવો પડે. શું કરવો પડે, વર્ગ. તો 180 નો વર્ગ બરાબર 160 ગુણ્યા IP. ભાઈ 160 ગુણાકારમાં આ સાઈડ આવે તો ભાગાકારમાં થાય, તો 180 નો વર્ગ કરીએ બરાબર, તો આ રીતનું થાય કઈ. તો 180 ગુણ્યા 180 લખી શકાય ભાગ્યા 160 બરાબર IP. હાવ ઈઝી. બરાબર કેલ્ક્યુલેટરનો ઉપયોગ ન કરવો હોય તો, પણ હવે કરવો જ પડે ને. બરાબર તો IP બરાબર જવાબ આવશે તમારી પાસે 202.5. IP બરાબર 202.5. ચાલો દાખલો પૂરો. ચલો ના જેવો સેમ ટુ સેમ છે આપણી પાસે દાખલો. આઈ થિંક સો તો છે જ. વિભાગ C નો એક્ઝેક્ટલી તો એવો નહીં પણ થોડો અલગ. પેલા એક
વિભાગ સી નો 14મો જોઈએ, થોડો આના જેવો. અહીંયા ઉદાહરણનું હતું. હવે સી નો 14મો IL 221.5 IL 221.5 IF 222 IP ગોતો. શિવભાઈ આના જેવું જ આમ જોઈએ તો IF નું સૂત્ર મૂકીએ વર્ગમૂળમાં IL into IP. ચલો IL કેટલો 221.5 ગુણ્યા IP ખબર નથી, IF કેટલો 222. આ રીતે છે. ચલો ભાઈ વર્ગમૂળ દૂર કરવું પડે તો 222 નો વર્ગ બરાબર 221.5 ગુણ્યા IP, કારણ કે IP વર્ગમૂળમાં નહીં વર્ગમૂળની બહાર જોઈએ છે. આ ગુણાકારમાંથી ભાગાકારમાં અહીંયા 222 નો વર્ગ કરીએ તો જવાબ આવે 49,284. 49,284 ભાગાકારમાં આવી જાય 221.5 બરાબર IP. તેથી IP બરાબર જવાબ આવે તમારી પાસે 222.5. વાહ. ચાલો ભાઈ તો હવે એવામાં થોડુંક આગળ વધીએ તો વિભાગ ડી નો 14મો D14. એક સરખા દાખલાઓ લેતા જઈએ છીએ આપણે બાળકો. ડી નો 14મો જો લાસ્પેર અને પાસેના સૂચકાંકનો ગુણોત્તર એટલે કે ગુણોત્તર એટલે ભાગાકાર એટલે IL ના છેદમાં IP બરાબર 4/5 એટલે 4/5. ત્યારબાદ અને ફિશરનો સૂચકાંક 150 IF બરાબર 150. આ કંઈક જરાક અલગ છે. તો પાસેનો સૂચકાંક ગણો IP બરાબર ક્વેશ્ચન માર્ક. આ રીતનું છે ભાઈ, જે છે તે આ છે. ઓકે, પણ ઈઝી છે, કાંઈ જ નથી વાંધો. હવે ધ્યાન દો IL ના છેદમાં IP બરાબર 4/5. તેથી IL બરાબર 4/5 IP. સર આ કેમ થયું તો કે IP ભાગાકારમાંથી ઓલી સાઈડ જાય તો ગુણાકારમાં IL ની કિંમત મળી. હવે IF આપણને આપ્યું છે તો IF નું સૂત્ર મૂકીએ. IF બરાબર વર્ગમૂળની અંદર IL into IP. IF કેટલો 150 બરાબર IL કેટલો તો કે 4/5 IP ગુણ્યા IP. હાલ એને IP જ ગોતવાનો. વર્ગમૂળ દૂર કરવા માટે આનો વર્ગ કાઢીએ. 150 નો વર્ગ બરાબર 4/5 IP ગુણ્યા IP. આ રીતે છે ભાઈ બરાબર. 150 નો વર્ગ કાઢીએ બરાબર એટલે 22,500. જસ્ટ વેઇટ. યસ 22,500. આ ભાગાકારમાંથી ઓલી સાઈડ જાય તો ગુણાકારમાં, આ અંશમાંથી ઓલી સાઈડ જાય તો છેદમાં બરાબર IP નો સ્ક્વેર, કેમ કે IP ગુણ્યા IP. ચાલો 22,500 ગુણ્યા 5 ભાગ્યા 4 કરો એટલે 28,125. IP નો સ્ક્વેર બરાબર 28,125. ભાઈ આપણે IP જોઈએ છે, IP નો સ્ક્વેર ન જોતો તો વર્ગ દૂર કરવો હોય તો સામેની સંખ્યાનો વર્ગમૂળ. તો IP બરાબર વર્ગમૂળમાં 28,125. તેથી IP બરાબર વર્ગમૂળ કાઢો 28,125 નું
तो जवाब 167.71। पति डन। चलो स्क्रीनशॉट ले लो, देन आगे बढ़िए। ओके।